વિકસિત ભારત આ શબ્દ આજે આપણે બધે સાંભળીએ છીએ, પણ આ માત્ર એક સપનું નથી. હવે તો આ એક એવી હકીકત છે જે આપણી નજર સામે જ આકાર લઈ રહી છે. તો ચાલો આજે આપણે સમજીએ કે આ સપનાને હકીકતમાં ફેરવવાની સફર કેવી છે. અને જુઓ, ઉપરાષ્ટ્રપતિના આ શબ્દો કેટલા સ્પષ્ટ છે. આ કોઈ સરકારી યોજના નથી, પણ એક સહિયારું મિશન છે. એક એવી રાષ્ટ્રીય મહત્વાકાંક્ષા જેમાં દરેક નાગરિકનો પ્રયાસ જોડાયેલો છે. તો આ મિશનને સમજવા માટેની આપણી સફર અહીંથી શરૂ થાય છે. આપણે આ 6 મુખ્ય મુદ્દાઓ પર એક પછી એક નજર નાખીશું. આ વિઝનને સાકાર કરવાનો અર્થ શું છે? એનો અર્થ છે કે દરેક વ્યક્તિએ મોટા સપના જોવા પડશે, પોતાની જવાબદારી સમજવી પડશે અને રાષ્ટ્ર નિર્માણમાં પૂરા દિલથી પોતાનું યોગદાન આપવું પડશે. વાત ખાલી ભાગીદારીની નથી, પણ સંપૂર્ણ સમર્પણની છે. તો સવાલ એ છે કે આ આટલા મોટા રાષ્ટ્રીય પરિવર્તનને આગળ કોણ વધારશે? આના 2 સૌથી શક્તિશાળી એન્જિન છે: આપણા દેશના યુવાનો અને મહિલાઓ. ચાલો જોઈએ કે આ બંને કેવી રીતે પરિવર્તન લાવી રહ્યા છે. જુઓ, આ બંનેનું યોગદાન કેટલું અલગ છતાં શક્તિશાળી છે. એક તરફ યુવાનો છે, જેઓ નવા વિચારો અને એકદમ નવી ઊર્જા લઈને આવી રહ્યા છે, તો બીજી તરફ છે નારી શક્તિ, જે હવે માત્ર ભાગ નથી લઈ રહી, પણ નેતૃત્વ કરીને ભવિષ્યની દિશા નક્કી કરી રહી છે. અને આ જુસ્સો એ ખાલી વાતોમાં નથી, એ આપણને આસપાસ દેખાઈ રહ્યો છે. અહીં જુઓ, આ એક ઉત્તમ ઉદાહરણ છે. નવી પેઢી AI જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને દેશની સેવામાં જોડાવા માટે કેવી તૈયારી કરી રહી છે. આ ખરેખર નવીનતા અને સપનાઓની એક નવી લહેર છે. હવે ચાલો ખાસ વાત કરીએ નારી શક્તિની, એટલે કે મહિલાઓના વધતા પ્રભાવની. આ ખરેખર એક એવી યાત્રા છે જે આપણા સમાજમાં મૂળભૂત ફેરફારો લાવી રહી છે. આ આંકડો ધ્યાનથી જુઓ: 80%. તાજેતરમાં જ એક દીક્ષાંત સમારોહમાં 80% ગોલ્ડ મેડલ વિજેતાઓ મહિલાઓ હતી. વિચાર કરો, આ માત્ર એક આંકડો નથી, આ બદલાતી માનસિકતા, નવી તકો અને સ્ત્રી નેતૃત્વનો એકદમ સ્પષ્ટ સંકેત છે. અને આ કોઈ 1-2 ક્ષેત્રની વાત નથી. અવકાશ સંશોધન, શાસન, સશસ્ત્ર દળો, એવા ક્ષેત્રો જ્યાં પહેલાં મહિલાઓની હાજરીની કલ્પના પણ નહોતી થતી, ત્યાં આજે તેઓ નેતૃત્વ કરી રહી છે. દરેક જગ્યાએ નારી શક્તિનો ડંકો વાગી રહ્યો છે. સારું, આ બધી મોટી વાતો તો થઈ, પણ જમીન પરની હકીકત શું છે? ચાલો આ ચર્ચાને વાસ્તવિક દુનિયાના અનુભવો સાથે જોડીએ અને ઉદ્યોગ સાહસિક સ્નેહલ વર્માના દૃષ્ટિકોણથી સમજીએ. એક બહુ મોટો અને સકારાત્મક બદલાવ આવ્યો છે. હવે ચર્ચા એ નથી થતી કે મહિલાઓ ભાગ લે છે કે નહીં, પણ ચર્ચા એ થાય છે કે તેઓ નેતૃત્વની ભૂમિકા કેવી રીતે નિભાવી રહી છે. આ વિચારસરણીમાં આવેલો એક મોટો બદલાવ છે. પણ એક કડવી વાસ્તવિકતા પણ છે જે આપણે જોવી પડશે. આટલી પ્રગતિ પછી પણ મહિલા ઉદ્યોગ સાહસિકો માટે ભંડોળ મેળવવું એ આજે પણ એક મોટો સંઘર્ષ છે. વૈશ્વિક સ્તરે 7%થી પણ ઓછું વેન્ચર કેપિટલ ફંડિંગ મહિલાઓના નેતૃત્વવાળા સ્ટાર્ટઅપ સુધી પહોંચે છે. આ ખાઈ પૂરવી ખૂબ જરૂરી છે. તો સમસ્યાઓ તો છે, પણ હવે વાત કરીએ ઉકેલોની. મહિલાઓ અને યુવાનો માટે વધુ સારું, વધુ સહાયક વાતાવરણ બનાવવા માટે શું કરી શકાય? અહીં 4 ખૂબ જ મહત્વપૂર્ણ પગલાં છે. 1. સ્કૂલના સ્તરથી જ બાળકોમાં ઉદ્યોગ સાહસિકતાની વિચારસરણી કેળવવી. 2. ઇનોવેશન માટે એવા હબ બનાવવા જ્યાં લોકો મળી શકે, સાથે કામ કરી શકે. 3. સફળ મહિલાઓને રોલ મોડલ તરીકે આગળ લાવવી. અને 4, જે સૌથી અગત્યનું છે, આ આખી ચર્ચામાં પુરુષોને પણ સાથી તરીકે સામેલ કરવા. આ બધી વાત રાષ્ટ્રના સ્તરે થઈ, પણ હવે આ મોટી દ્રષ્ટિને વ્યક્તિગત સ્તર પર લાવીએ. આમાં આપણી ભૂમિકા શું છે? એક સામાન્ય નાગરિક તરીકે આપણે શું કરી શકીએ? આ એક સીધો સાદો સવાલ છે, પણ એના પર આપણે સૌએ ગંભીરતાથી વિચારવાની જરૂર છે, કારણ કે રાષ્ટ્ર નિર્માણની શરૂઆત આપણા પોતાના કાર્યોથી જ થાય છે. જુઓ, યોગદાન આપવા માટે 3 સરળ રસ્તા છે. પહેલું, આપણી નાગરિક જવાબદારીઓ નિભાવવી, ભલે એ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા જેવી નાની વાત કેમ ન હોય. બીજું, આપણે ભલે નોકરી કરતા હોઈએ, પણ એક ઉદ્યોગ સાહસિક જેવી વિચારસરણી રાખવી, એટલે કે સમસ્યાઓનો ઉકેલ શોધવો. અને ત્રીજું, આ બદલાતા સમય સાથે સતત નવી કુશળતા શીખતા રહેવું. અને અંતે ચાલો આ એક શક્તિશાળી વિચાર સાથે વાત પૂરી કરીએ.
આપણું અંતિમ લક્ષ્ય શું છે? એક એવું વાતાવરણ બનાવવાનું જ્યાં વિચારો અને નેતૃત્વનું મૂલ્ય લિંગના આધારે નહીં પણ એમની યોગ્યતા અને બુદ્ધિના આધારે થાય. આ જ સાચી બૌદ્ધિક સમાનતા છે અને આ જ વિકસિત ભારતનો સૌથી મજબૂત પાયો બનશે. ખરું ને?